ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकारजिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ आ अष्टपाहुर नामનું અધ્યાત્મશાસ્ત્ર છે. અષ્ટપાહુડમાં પ્રથમ પાહુડ દર્શન પાહુડ, ગાથા 2 એમની ટીકા ચાલે છે. ટીકામાં સમ્યક દર્શનનું સ્વરૂપ ચાલે છે. હવે આચાર્ય ભગવાન સમ્યક દર્શન એના ચિહ્નો શું એ દર્શાવવાના છે. સમ્યક દ્રષ્ટિને ઓળખવા કેમ, એના અંતરંગ પરિણામ અને બાહ્ય પરિણામ એનો સુમેળ કેવો, એમની બાહ્ય ક્રિયા દ્વારા અંતરંગ પરિણામને કઈ રીતે ઓળખી શકાય. તો હવે કહે છે કે તે ચિહ્નો કયા છે, એને ચિહ્નો કહેવાય, લક્ષણો પણ કહેવાય, ઓળખવા માટે સંજ્ઞા પણ કહેવાય. તો કે છે તે ચિહ્નો કયા છે તે હવે લખીએ છીએ, એટલે કે કહીએ છીએ. મુખ્ય ચિહ્ન ઉપાધિ રહિત. ઉપાધિ રહિત એટલે કર્મના જોડાણ રહિત. ઉપાધિ રહિત એટલે વિભાવથી રહિત. ઉપાધિ રહિત શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. પહેલું ચિહ્ન બતાવ્યું કે શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. તો શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ શુદ્ધ જ્ઞાન છે એ ચૈતન્ય સ્વભાવને સ્પર્શીને પ્રગટ થાય. શુદ્ધ જ્ઞાન છે એ ચૈતન્ય સ્વરૂપને
લપેટીને પ્રગટ થાય. શુદ્ધ જ્ઞાન છે એ ચૈતન્ય સ્વરૂપને સ્પર્શીને પ્રગટ થાય. એ પરિણામ જે પ્રગટ થયા એ વેદનમાં આવ્યા. એને આત્માની અનુભૂતિ કીધી. આવી અનુભૂતિ સાધકને એટલે કે સમ્યક દ્રષ્ટિને હોય છે. તો પહેલું ચિહ્ન શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. અનુભૂતિના કાળે દ્રષ્ટિને ઉપયોગ ચૈતન્ય સ્વભાવની સન્મુખ છે. તે સમયે પ્રગટેલી શુદ્ધતા એ વેદનયુક્ત છે. અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ પ્રગટ થયું એ જ્ઞાન અને સુખના પરિણામ વેદનયુક્ત છે. એ જ્ઞાન સુખની સાથે અભેદ આત્માને અનંત ગુણોની શુદ્ધતા પણ પ્રગટ થઈ છે આંશિક. તો કે છે એવી આત્માની અનુભૂતિ. હવે કે છે આગળ, જો કે આ અનુભૂતિ જ્ઞાનની વિશેષતા છે તો પણ જ્ઞાનની વિશેષતા કેમ કીધી? કે અનંત ગુણોના પરિણામને, અનંત ગુણોના આંશિક શુદ્ધ પરિણામને જાણનારું તો જ્ઞાન છે. એ જ્ઞાનની વિશેષતા છે. સ્વપરનું જ્ઞાન કરી શકે, સ્વપરને જાણી શકે એવી શક્તિ માત્ર અનંત ગુણમાંથી એક જ્ઞાન ગુણમાં છે. માટે જ્ઞાનની વિશેષતા છે તો પણ તે સમ્યક્ત થવાથી થાય છે. આ સમ્યક જ્ઞાન પ્રગટે ક્યારે? તો કે સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન ન હોય. ઘણી જગ્યાએ સિદ્ધ ભગવાનના 8 ગુણ એનું વર્ણન કરવામાં આવે તો એમાંનો એક ગુણ પ્રથમ સમ્યક્ત્વ લખવામાં આવે. ક્ષાયિક સંકિત, ક્ષાયિક જ્ઞાન દર્શન અને ક્ષાયિક સુખ, ક્ષાયિક પુરુષાર્થ. તો પેલું સિદ્ધ ભગવાનમાં સમ્યક્ત્વ કેમ લખ્યું? તો કે સમ્યક દર્શન વગર સમ્યક જ્ઞાન કે સમ્યક ચારિત્ર કે સંયમ તપ કે ધ્યાન થઈ શકતા નથી, હોતા નથી. એક કારણ. બીજું, ક્ષાયિકપણું સૌ પ્રથમ પ્રગટે છે એ સમ્યક્ત્વમાં પ્રગટે છે. 12મા ગુણસ્થાને ક્ષાયિકપણું ચારિત્રમાં પ્રગટે છે. 12માના અંતે. 13મે ગુણસ્થાને જ્ઞાન દર્શન વીર્ય સુખ આદિ એ ક્ષાયિક રૂપે પરિણમે છે. તો ક્ષાયિકપણું પ્રથમ શ્રદ્ધા ગુણમાં પ્રગટે એટલે કે ક્ષાયિક સમ્યક પ્રગટ થાય. અહીંયા કે છે આ અનુભૂતિ જ્ઞાનની વિશેષતા છે તો પણ તે સમ્યક્ત થવાથી થાય છે.
જો સમ્યક દર્શનની મહિમા. દર્શન મૂલો ધમો, ધર્મનું મૂળ સમ્યક દર્શન, મોક્ષનું મૂળ સમ્યક દર્શન. સમ્યક દર્શન પ્રગટ થતાં સાથે સમ્યક જ્ઞાન પ્રગટે છે એમ બોલાય છે. હવે આગળ કહે છે, તેથી તેને બાહ્ય ચિહ્ન કહેવામાં આવે છે. હવે આગળ, જ્ઞાન તો પોતાનું પોતાને સ્વસંવેદન રૂપે છે. શું કીધું? સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન. પોતાનું પોતાને જ્ઞાન છે એ પોતે પણ સંવેદન કરવા યોગ્ય છે. એનું સંવેદન કોણ કરશે? તો કે જ્ઞાન પોતે કરશે. કેમ? તો કે જ્ઞાન સ્વભાવથી વેદનયુક્ત છે. એ જ્ઞાન આત્માની સત્તામાં અભેદ છે. એ સમ્યક દર્શન થયું ત્યારે જે જ્ઞાન પ્રગટ્યું એ ભાવશ્રુત યુગપદ જ્ઞાન પ્રગટ્યું. એ ભાવશ્રુત યુગપદ જ્ઞાન અનુભૂતિના કાળે આત્માના જ્ઞાન આનંદ સુખ સ્વરૂપ વિનાયકને જાણે અને સાથે સાથે અનંત ગુણોમાંથી પ્રગટેલી આંશિક સુખતારૂપ પરિણમન એને પણ જાણી લે છે. તો કહે છે કે પોતાને સ્વસંવેદનરૂપ છે તેનો રાગાદિ વિકાર રહિત શુદ્ધ જ્ઞાન માત્રનો પોતાને આસ્વાદ આવે છે. જો આ અનુભૂતિના લક્ષણ જે સમયે સમ્યક દર્શન થયું ત્યારે દર્શન મોહ પ્રગટ નથી થયો. ચારિત્રમાં રાગદ્વેષ ઉત્પન્ન નથી થયા. તો મોહ રાગદ્વેષ ઉત્પન્ન ન થયા. જેની ઉત્પત્તિ જ નથી એનો અનુભવ નથી. અનુભૂતિના કાળે જ્ઞાયક સ્વભાવ અને વિભાવ વિકાર એ બે વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન અને જ્ઞાન થતાં જ્ઞાયક ગ્રહાઈ જાય છે. મોહ રાગ દ્વેષ પરિણામમાંથી છૂટી જાય છે, એટલે કે નાશ પામે છે. તો મોહ રાગ દ્વેષ રહિત સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ એનું સમ્યક દર્શન સ્વભાવને પ્રતીત કરે છે. સમ્યક જ્ઞાન સ્વભાવ વિભાવ વચ્ચે ભેદ પાડી જ્ઞાયકને ગ્રહણ કરી વિભાવને ત્યાગે છે. શું કહ્યું? કે જ્ઞાન તો પોતાનું પોતાને સ્વસંવેદન રૂપ
છે તેનો રાગાદિ વિકાર રહિત શુદ્ધ જ્ઞાન માત્રનો પોતાને આસ્વાદ આવે છે. શું કીધું? જ્ઞાનીએ વેદન કોનું કર્યું? તો કે શુદ્ધ જ્ઞાન માત્રનું વેદન છે. શુદ્ધ જ્ઞાન માત્ર કહેતા વિભાવ અને વિકારથી રહિત જીવની પરિણતિ. હવે કે છે જે આ શુદ્ધ જ્ઞાન છે તે હું છું. તે હું છું એટલે જે શુદ્ધ જ્ઞાન છે એ મારું સ્વરૂપ છે. વિકાર, વિભાવ, પુણ્ય પાપ, આશ્રવ બંધ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય, યોગ, કસાય નો કસાય એ મારું સ્વરૂપ નહીં. શુદ્ધ જ્ઞાન જે પ્રગટ થયું એ સ્વરૂપ તે હું છું. એ સ્વરૂપ પ્રગટ્યું એ મારા સ્વભાવને અનુસરીને પ્રગટ્યું છે. તો કે છે જે આ શુદ્ધ જ્ઞાન છે તે હું છું. અને જ્ઞાનમાં જે રાગાદિ વિકાર છે તે કર્મના નિમિત્તે ઉત્પન્ન થયા છે. શું કહે છે? સમ્યક દ્રષ્ટિ હોય, શ્રાવક હોય કે મુનિ હોય, એની દશા શુદ્ધાશુદ્ધ દશા છે. શુદ્ધાશુદ્ધ દશા હોવાને કારણે આંશિક શુદ્ધતા છે. જેટલી શુદ્ધતા પ્રગટી એટલો તો કર્મનો ઉદય નથી. બાકીનો કર્મનો ઉદય છે. સમ્યક દ્રષ્ટિ હોય, ચતુર્થ ગુણસ્થાન હોય તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એની પ્રકૃતિનો ઉદય નથી. પણ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન એની કર્મ પ્રકૃતિનો ઉદય તો છે. જ્ઞાયક છે, નિર્વિકલ્પ દશા છે. નિર્વિકલ્પ દશાના કાળે ભૂમિકા અનુસાર કર્મનો ઉદય છે. જેટલો કર્મનો ઉદય છે એટલું જોડાણ છે. એટલું જોડાણ છે તો એટલો કસાય પણ ઉત્પન્ન થયો છે. તો સાધક એની પરિણતિમાં શુદ્ધતાની સાથે જ્ઞાયકના જોડાણની સાથે કર્મનો ઉદયનું જોડાણ હોવાથી જીવની દશામાં મિશ્ર દશા પ્રગટે છે. મિશ્ર દશા કહેતા શુદ્ધતાની સાથે જ્ઞાનીને જ્ઞાયકનું પણ જ્ઞાન છે, કેટલા અંશે વિતરાગતા પ્રગટ થઈ છે એનું પણ જ્ઞાન છે,
જેટલો કર્મનો ઉદય છે એનું પણ જ્ઞાન છે, જેટલું સ્વભાવમાં જોડાણ છે એનું પણ જ્ઞાન છે, અને ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતો વિભાવ એનું પણ જ્ઞાન છે. જેમ છે તેમ જાણે છે. તો કે છે શું કીધું? જ્ઞાનમાં જે રાગાદી વિકાર છે તે કર્મના નિમિત્તે ઉત્પન્ન થયા છે, તે મારું સ્વરૂપ નહીં. સ્વભાવને અનુસરીને પરિણામ પ્રગટે એ મારું સ્વરૂપ. કર્મના ઉદયને અનુસરીને પરિણમે તે મારું સ્વરૂપ નહીં. હવે કે છે આ પ્રમાણે ભેદ જ્ઞાનથી જ્ઞાન માત્રના આસ્વાદનને જ્ઞાનની અનુભૂતિ કહે છે. શું કીધું? આવી મિશ્ર દશા છે તો અનુભૂતિ કોને કેવી? તો કે જ્ઞાયકને સ્પર્શીને જેટલી શુદ્ધતા પ્રગટ થઈ એનો જે ભોગવટો કર્યો અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખનો ભૂમિકા અનુસાર એટલું વેદન થયું, એટલાને અમારે જ્ઞાન માત્રનો આસ્વાદન જ્ઞાનની અનુભૂતિ કહે છે. તે જ આત્માની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. તે જ શુદ્ધ નહીંનો વિષય છે. તે જ એટલે કહો કે જે જ્ઞાયકને સ્પર્શીને પરિણામ પ્રગટ થયા એ જ્ઞાયક એ શુદ્ધ નહીંનો વિષય છે. સમયસાર શાસ્ત્રમાં આચાર્ય ભગવંતે સમયસાર શાસ્ત્રમાં આચાર્ય ભગવંતે છઠ્ઠી ગાથામાં કહ્યું, શુદ્ધ નહીંથી જોવામાં આવે તો આત્મા પ્રમત કે અપ્રમત નથી. કઈ નહીંથી? શુદ્ધ નહીંથી. નહીં છે એ ભાવશ્રુત જ્ઞાનનો અંશ છે. નહીં છે એ જ્ઞાન છે. શુદ્ધ નહીં કોને કહેવાય? તો કે જે નહીં જ્ઞાયકને વિષય બનાવે એ નહીંને શુદ્ધ નહીં કહેવાય. અથવા જે નહીંનો વિષય આત્માનો શુદ્ધ સ્વભાવ છે એને શુદ્ધ નહીં કહેવાય. તો અહીં કહે છે તે જ આત્માની અનુભૂતિ છે. તે જ એટલે કઈ? તો કે આત્માનો જ્ઞાન સ્વભાવ જે જ્ઞાન સ્વભાવને સ્પર્શીને અનુભૂતિ પ્રગટ થઈ એ જ્ઞાન સ્વભાવ જ શુદ્ધ નહીંનો વિષય છે.
હવે આગળ કહે છે, શુદ્ધનય દ્વારા એવું પણ શ્રદ્ધાન થાય છે કે સર્વ કર્મજનિત રાગાદિક ભાવોથી રહિત અનંત ચતુષ્ટય મારું સ્વરૂપ છે. ધ્યાનથી સાંભળવા જેવું છે. દ્રષ્ટિનો વિષય અને ઉપયોગનો વિષય બંનેના વિષય તો એક છે, પણ બંનેનું કાર્ય જુદું જુદું છે. ફરીવાર, દ્રષ્ટિ એ શ્રદ્ધા ગુણનું પરિણામ, ઉપયોગ એ જ્ઞાન ગુણનું પરિણામ. દ્રષ્ટિ અને ઉપયોગ આત્માના શુદ્ધ સ્વભાવ તરફ ઢળી ગયો. દ્રષ્ટિ જ્ઞાયકને ગ્રહણ કરે છે ત્યારે જ્ઞાયકમાં કેટલું શક્તિરૂપ સામર્થ્ય છે, તો કે જ્ઞાયકમાં અનંત શક્તિરૂપ સામર્થ્ય છે. જ્ઞાયકમાં અનંત જે શક્તિરૂપ સામર્થ્ય છે, તો સમ્યક દર્શનના કાળે નિર્વિકલ્પ દશામાં જ્ઞાનીને જ્ઞાયકનું સ્વરૂપ દ્રષ્ટિમાં આવતા હું સિદ્ધ પરમાત્મા જેવો છું, એની નાતનો છું, એની જાતનો છું, એવું પ્રતીત થઈ જાય છે. જુઓ, જમીનમાંથી પાણી બહાર લાવવા માટે બોરિંગ કરાતું હોય છે. બોરિંગમાં જ્યારે છેલ્લું તળ તૂટે અને જમીનમાં સંઘરાયેલું પાણી જે જોશપૂર્વક બહાર નીકળે, એ જોશ જોતા બોરિંગના અનુભવી જીવો એમ કે આ જમીનમાં 2 મશીન મૂકો, 3 મશીન મૂકો, પાણી ખૂટે એમ નથી. હવે જમીનની અંદર પાણી જોવા ક્યાં ગયો છે? પણ જે જોશપૂર્વક અંદરથી પાણી આવ્યું, જે પ્રેશરથી પાણી બહાર આવ્યું, એના ઉપરથી એને ખ્યાલ આવ્યો કે આ જમીનમાં કેટલું શક્તિરૂપ સામર્થ્ય પડ્યું છે. એમ જ્ઞાયક ઉપર જ્યારે દ્રષ્ટિ કરે અને દ્રષ્ટિ જ્ઞાયકને ગ્રહણ કરે, તે જ સમયે જ્ઞાયકમાં રહેલું શક્તિરૂપ સામર્થ્ય એનું શ્રદ્ધાન થયું, નિર્ણય થયો કે ઓહો, હું તો સિદ્ધ પરમાત્મા જેવો છું,
હું તો ભગવાન છું, એ કાર્ય દ્રષ્ટિનું છે. હવે અનુભૂતિના કાળે જ્ઞાનનું કાર્ય, તો કે જ્ઞાયક ઉપર ઉપયોગ ઠરીઠામ થતાં ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું. એને આત્માના શુદ્ધ સ્વભાવને જાણ્યો, શુદ્ધ સ્વભાવને જાણ્યો. એક વાત, એના અનંત ગુણોને જાણ્યા. અનંત ગુણોમાંથી પ્રગટ થયેલી શુદ્ધતાને જાણી. જેટલી અશુદ્ધતા પ્રગટરૂપ છે એને જાણી. જેટલી અશુદ્ધતા છે ત્યારે જેટલો કર્મનો ઉદય છે એને પણ જાણ્યો. સુખરૂપ વેદન અને જ્ઞાનરૂપ વેદન જે સ્વભાવને સ્પર્શીને પ્રગટ થયું છે એનું પણ યથાર્થ જ્ઞાન કર્યું. અને જેટલા કર્મો સત્તામાં પડ્યા છે અને અબાધાકાળ પૂરો થયો છે ને ભૂમિકા અનુસાર જે ઉદયમાં આવ્યા છે એનું પણ યથાર્થ જ્ઞાન કર્યું. એ કર્મને કારણે જીવની સત્તામાં ઉત્પન્ન થયેલો વિકાર વિભાવ એને પણ જાણી લીધો. તો જ્ઞાન ઉપયોગનું કાર્ય શું? તો અનુભૂતિના કાળે જ્ઞાયકને જાણવો, જેટલો સ્વભાવ પ્રગટરૂપ છે એને જાણવો, કારણ કે મિશ્ર દશા છે. અશુભ ભાવનો ત્યાગ શું છે એ પણ જાણવું. શરીરની ક્રિયા જેમ છે તેમ જાણવી. ભૂમિકા અનુસાર બાહ્ય ત્યાગને જાણવો. અને જેટલો કર્મનો ઉદય છે એને પણ જાણવો. અને ઉદયમાં જેટલું જોડાણ છે એને કારણે ઉત્પન્ન થતા વિભાવ કે વિકાર એને પણ જાણવા. આ કાર્ય અનુભૂતિના કાળે પ્રગટ થયેલું સમ્યક જ્ઞાન એનું કાર્ય છે. આવું ભેદ પ્રભેદપૂર્વક જાણનારું જ્ઞાન છે. તો અહીંયા કહ્યું કે તે જ શુદ્ધનયનો વિષય છે. હવે આગળ, એવી અનુભૂતિથી શુદ્ધનય દ્વારા એવું પણ શ્રદ્ધાન થાય છે કે સર્વ કર્મજનિત રાગાદી ભાવો રહિત અનંત ભાવોથી રહિત રાગાદી ભાવોથી રહિત અનંત ચતુષ્ટય મારું સ્વરૂપ છે. શું કીધું? સમ્યક દર્શનના કાળે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય રૂપ રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. તો મોહ રાગદ્વેષ વિકાર રહિત આત્માની અનુભૂતિ તો થઈ,
અનુભૂતિએ જ્ઞાયક સ્વરૂપ કેવું જાણ્યું? તો કે સ્વભાવથી તો અનંત ચતુષ્ટય મારું સ્વરૂપ છે. એ અનંત ચતુષ્ટય પ્રગટ નથી થયા, પર્યાયમાં પ્રગટ નથી થયા, પણ અનંત ચતુષ્ટયમયપણું એ મારા જ્ઞાયકનો સ્વભાવ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ અનંત ચતુષ્ટય. પણ હજી છે તો સમ્યક દ્રષ્ટિ. આત્માની અનુભૂતિ તો થઈ છે, પૂર્ણતા થઈ નથી. પરિપૂર્ણતા ન થાય ત્યાં સુધી અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર એટલે કે ક્ષાયિકપણું પરિપૂર્ણ પ્રગટ થવાનું નથી. પણ અનુભૂતિના કાળે દ્રષ્ટિ જે જ્ઞાયક ઉપર છે એ દ્રષ્ટિ એને પ્રતીતમાં આવી જાય છે કે મારો જ્ઞાયક અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત દર્શન, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય એનાથી ભરેલો છે. એવું શ્રદ્ધાંતો સમ્યક દર્શનના કાળે સમ્યક દ્રષ્ટિને થઈ જાય છે. તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવું શક્તિરૂપ સામર્થ્ય એના ઉપર દ્રષ્ટિ ગઈ એટલે સ્વભાવ પ્રતીતમાં આવી ગયો. હવે આગળ કહે છે અનંત ચતુષ્ટય મારું સ્વરૂપ છે. હવે કહે છે બાકીના સર્વે ભાવો અનંત ચતુષ્ટયના અવલંબને અનંત ચતુષ્ટયનું એકત્વ છે એ જ્ઞાયકપણું છે. એના અવલંબને પરિણામમાં શુદ્ધતા પ્રગટે. એ પરિણામમાં જે શુદ્ધતા પ્રગટી એ શુદ્ધતા સર્વ કર્મજનિત રાગાદિક ભાવોથી રહિત, ત્યાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈ ગયા એનાથી રહિત, એ ભાવોથી રહિત અનંત ચતુષ્ટય મારું સ્વરૂપ છે. બાકીના સર્વે ભાવો સંયોગ જનિત છે, એટલે કે કર્મના જોડાણ સહિત છે. એવા આત્માની અનુભૂતિ તે સમ્યક્ત્વનું મુખ્ય ચિહ્ન છે. એટલે આત્માની અનુભૂતિને પ્રથમ ચિહ્ન બતાવ્યું. હવે જ્ઞાનીને આવી અનુભૂતિ છે કેમ ખબર પડે? તો કે જ્ઞાનીના વચન સાંભળ. જ્ઞાની તો જ્ઞાયકમાં સમાઈને પોતાની પરિણતિ પ્રતિ સમય શુદ્ધ કરે છે. એવા જ્ઞાની એમના શ્રી મુખેથી વાણી નીકળે, શ્રી મુખેથી નીકળેલી વાણી શ્રી મુખેથી નીકળેલી વાણી
શ્રી મુખેથી નીકળેલી વાણી એ વાણી કેવી છે? તો કે એમાં અનુભૂતિના રસથી ભીંજાઈને નીકળી છે. રસબસતા શબ્દો છે, એમ બેનશ્રી કહે છે. ગુરુની વાણી છે એ રસબસતી છે. અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખથી ભીંજાયેલી છે. હવે એ અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખથી ભીંજાયેલી વાણી એનો પ્રકાર જ જુદો છે. શ્રીમુખેથી શબ્દ નીકળે તો મોહ રાગ દ્વેષ રહિત નીકળે છે. તો કહે છે કે આત્માની અનુભૂતિ તે સમ્યક્તનું મુખ્ય ચિહ્ન છે. આ પ્રમાણે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના અભાવથી સમ્યક્ત થાય છે. સમ્યક દર્શન પ્રગટે ક્યારે? મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈનો નાશ થાય તો. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈના નાશની વિધિને રીત શું? તો કે જ્ઞાયક સ્વભાવ પર દ્રષ્ટિ દે અને ઉપયોગને ત્યાં વીંટળાવી દે તો તારી દશામાં સ્વાનુભૂતિ એટલે કે સમ્યક દર્શન પ્રગટ થાય. આવો જે સ્વાનુભવ છે એ સ્વાનુભવ જ જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન છે. આપણે કુંકુંદાચાર્યદેવને જોયા નથી, છતાં આપણે કહીએ છીએ કે 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ હતા, આચાર્ય હતા. શેના આધારે કહીએ છીએ? તો કે કુંકુંદાચાર્યદેવ રચિત આ પરમાગમો છે એમાં જે વાણી બતાવી તો કુંકુંદાચાર્યદેવની જે રચના છે, ગ્રંથ રચના છે, એવા મૂળ ગ્રંથ રચનાનો તું અભ્યાસ કર ને પછી નક્કી કર કે આવા ભાવ કોના આત્મામાંથી પ્રગટ થઈ શકે. તો તને ખ્યાલ આવી જશે કે 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલ્યા વગર આવા વચન નીકળી શકે નહીં. તો કે આવા ચિહ્નને અમે સમ્યક્ત્વ કહીએ છીએ. અને ભાષા દ્વારા કેવું એ ખરેખર ભાષા દ્વારા જ્ઞાની જે આત્માનું સ્વરૂપ બતાવે એ ભાષાનું વાચ્ય એવી અનુભૂતિ એ સમ્યક દર્શનનું ચિહ્ન છે. વિશેષ પછી આવશે, સમય થયો છે.